નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અલગ અલગ વિષયમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અલગ અલગ વિષયોમાં શિક્ષકો તેમજ કોમ્પ્યુટર પીટી શિક્ષકો સહિતની ધોરણ 6 થી 8 માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. ટેટ પાસ હોય તેવા ઉમેદવારો માટે તક આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા જયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે. વર્ષ 2023થી શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ 6, 7 અને 8ના દીકરા દીકરીઓ માટે આવનાર વર્ષોમાં ક્રમશઃ ધોરણ 12 સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે. તો ધોરણ 6, 7, 8 માટે જે શિક્ષકો છે તે માટે વિષય છે ગણિત. લાયકાતની વાત કરીએ તો બીએસસી પ્લસ બીએડ પીટીસી, વિજ્ઞાનમાં બીએસસી પ્લસ બીએડ પીટીસી, ઇંગ્લિશ માટે બીએ પ્લસ બીએડ પીટીસી, ગુડ કમાન્ડ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી, ગુજરાતી વિષય માટે બીએ પ્લસ બીએડ પીટીસી કરેલ હોય તેવા ઉમેદવાર, સમાજ અને વિજ્ઞાન વિષય માટે બીએ પ્લસ બીએડ પીટીસી કરેલ હોય તેવા ઉમેદવાર, હિન્દી અને સંસ્કૃત વિષય માટે બીએ પ્લસ બીએડ પીટીસી કરેલ હોય તેવા ઉમેદવાર, મ્યુઝિક ટીચર માટે સંગીત વિષયમાં ગ્રેજ્યુએટ થયેલ હોય તેવા, કોમ્પ્યુટર વિષય માટે બીસીએ કરેલ હોય તેવા ઉમેદવાર અને પીટી માટે બીપીઈડી, એમપીઈડી મહિલા કોચને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કોઈ પણ વર્ષમાં ટેટ પાસ કરેલું આવશ્યક રહેશે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે. નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે. તેમજ હોસ્ટેલ માટે વોર્ડન રેક્ટરની પણ જગ્યાઓ ખાલી છે. ભાઈઓ માટે 2 જગ્યા છે, બહેનો માટે 2 જગ્યા છે. લાયકાતમાં હોસ્ટેલ કામગીરીનો અનુભવ, ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી આપવામાં આવશે. તો જરૂરી લાયકાત, યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે. સેલરીની વાત કરીએ તો બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વી મે ઓફર હાયર સેલરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ. બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા, વડોદરાથી કેમ્પસ બસ સુવિધા ઉપલબ્ધ રહેશે. બાયોડેટા તથા લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે અથવા રૂબરૂ પણ મળી શકો છો. ટ્રસ્ટી શ્રી જયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કેજેઆઈટી કેમ્પસ નવીકોટ આઈટીઆઈની સામે સાવલી 397070, જિલ્લો વડોદરા, મોબાઈલ નંબર 8980314190, ફોન નંબર 02668292922. તમારી અરજી તમે હમણાં જ ઈમેલ કરી શકો છો. ઈમેલ આઈડી આપેલ છે info@kjit.org, www.kjit.org. ધન્યવાદ.